મેં 8 વીઘા શેરડી બનાવી 13-0-13. 2 ઓક્ટોબરે મેં રોપાણ કર્યું. એમાં સિંગલ, ડબલ શેરડી નહીં, સિંગલ જ. પણ મેં રોપ્યા પછી આ જે વસ્તુ અમે જે વાપરી છે એની અંદર મને પોતાને એમ થયું કે ખરેખર સિંગલ હેરડી, ડબલ તો નહીં, સિંગલ હેરડી રોપતા આજે આખું મારું ખેતર ભરાઈ ગયું. ફૂટનો કોઈ પાર નહીં એમ. ને અત્યાર સુધીમાં અમે પાછી ટૂણવાની કોઈ વસ્તુ આવી નથી. ને મને સંતોષ છે. આ જે મેં ટ્રીટમેન્ટ કરી છે પહેલેથી છેલ્લે સુધીને હજુ ચાલુ જ છે. એનું ખાતર બી એમનું લાખ્યું જ છે. પણ મને તો મારું ખેતર આખું ભરાઈ ગયું. બાકી મને પહેલાં તો એવું જ હતું કે મેં સિંગલ પૂછ્યા વગર મેં રોપી કાઢી. તો સિંગલ હેરડીનો જે ફૂટારો આવેલો છે એ ફૂટારો તમે જો તો ડબલ શેરડી મૂકવાની કોઈ જરૂરિયાત નથી રહેતી. આજે અત્યારે મારી લગભગ 3 મહિનાની શેરડી થઈ. આવતા મહિનામાં મારે શેરડીના પારિયા વારવા જ પડશે. નહીં તો શેરડી એટલી બધી ઊંચી થઈ ગઈ અને નીચેથી ફૂટારો હજુ પણ ચાલુ છે. ખાતર મેં 2 જ વખત આપ્યું છે. મારું ગામ દાંભા, તાલુકો પલસાણા, જિલ્લો સુરત. નંબર તમારો? 97-120-18-455 મારો પોતાનો મોબાઈલ નંબર છે. અને કોઈને તમને પૂછવું હોય ફોન કરીને કે તમે આ વાપર્યું છે, તમારા ફાર્મ પર કોઈને જોવા આવવું હોય તો આવી શકે. મારી શેરડી 1 ઓક્ટોબરની તમારી રોપણી છે. અત્યારે હાઈટ કેટલી થઈ છે? અત્યારે હાઈટ 3 ફૂટ જેવી થઈ ગઈ. 3 ફૂટ જેવી. અને ફૂટ લગભગ કેટલી? આમ મતલબ આમ તમે ફૂટારો કેવો? ફૂટારો બહુ વધારે પડતો એમ. સિંગલ રોપી પણ ફૂટારો વધારે. સિંગલમાં બી તમને સંતોષ કેટલો? હા, મને પૂરેપૂરો સંતોષ થઈ ગયો. અને બીજા ખેડૂતો માટે તમારું શું કહેવાનું છે? બીજા ખેડૂતોને તમે ડબલ રોપે, અમુક દોડવીને રોપે, એની જગ્યા ઉપર તમારું શું કહેવું? એના જે એ બધા જે ડબલ રોપે ને દોડવીને રોપે એના કરતાં મેં સિંગલ રોપી છે તો મને એકદમ આનંદ છે કે મારે ખેતર આ બધી ટ્રીટમેન્ટ કરતાં મારું ખેતર બરાબર ભરાઈ ગયું. પહેલાની કમ્પેરિઝનમાં અત્યારે કેટલો ફરક? પહેલા તમે જે ખેતી કરતા હતા અને અત્યારે કરતા? પહેલાં જે અમે જે ખેતી કરતા હતા અને આ જે વાપર્યા પછીની જે અમે જે આ જે ટ્રીટમેન્ટ કરી એની, તો એ વાપર્યા પછી અમારી શેરડીમાં આસમાન જમીનનો ફેર પડી ગયો. અને મેં તો સિંગલ જ રોપી. સિંગલ રોપતા આટલી બધી ફૂટ કે જે 3 ફૂટની હેરડી થઈ તો હજુ નીચેથી ફૂટારો ચાલુ જ રહેતો. ચાલુ રહેશે, રાઈટ. અને ખેડૂતો માટે આ ફાયદાકારક, કોઈ બી ખેડૂત આ વસ્તુ અપનાવે તો તેમના માટે ખરેખર બહુ સારું છે. બરાબર. મતલબ એ પ્રોડક્ટ વાપરવા જેવી છે અને ખેડૂતો માટે બેનિફિટ વાળું છે. થેન્ક યુ વેરી મચ સાહેબ.